જય સ્વામિનારાયણ મિત્રો, ઘન અવસ્થા પ્રકરણના આજના 8મા લેક્ચરમાં આજે આપણે અભ્યાસ કરીશું વિદ્યુતીકીય ગુણધર્મને આધારે ઘનનું વર્ગીકરણ. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણા ચેપ્ટરની શરૂઆતમાં જ કોઈ પણ પ્રકરણ હોય તો આપ વિદ્યાર્થી મિત્રોને પ્રકરણનો આખો ફ્લો ચાર્ટ હું સમજાવતો હોઉં છું. તો ચોક્કસ તમને યાદ આવશે કે પ્રકરણ એક ઘન અવસ્થાના પ્રથમ તાસમાં આપને મેં એક સ્ટડી મટીરિયલ પેપર પ્રિન્ટ આપી હતી, જેમાં આ ઘન પદાર્થોનું વર્ગીકરણના અભ્યાસ માટે મેં 3 પ્રકારે આ પ્રકરણનો અભ્યાસ કરવા સૂચિત કર્યું હતું. એમાં પહેલું હતું બંધારણની દ્રષ્ટિએ ઘન પદાર્થનું વર્ગીકરણ. યાદ આવે છે ને મિત્રો? બીજા નંબરે જે અભ્યાસ હવે કરવાનો હતો તે મેં આપને કહ્યું હતું કે વિદ્યુતીકીય ગુણધર્મને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ. અને ત્રીજો મુદ્દો જે હવે પછીના લેક્ચરમાં આવવાનો છે કે જે ચુંબકીય ગુણધર્મને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ. સો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે બંધારણની દ્રષ્ટિએ ઘન પદાર્થના વર્ગીકરણમાં ઘન પદાર્થ, તેમનો સ્ફટિક કે તેમના લેટિસ સ્થાન ઉપરાંત આવા સ્ફટિકના ચોક્કસ સ્ફટિકીય રચનાઓમાં એકમ કોષ, એકમ કોષમાં વળી પાસે અમને સમૃદ્ધ સંકુલીય રચનાઓ, તેવામાં ઉદ્ભવતી ખામીઓ એટલે કે ક્ષતિઓનો અભ્યાસ કર્યો. પણ આ બધો અભ્યાસ શાના માટે? તો આપણા એ 3 બાબતે વર્ગીકરણ કરેલા ઘન પદાર્થના પ્રકરણમાં મેં જે બીજો મુદ્દો કીધો હતો કે વિદ્યુતીકીય ગુણધર્મને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણનો અભ્યાસ, એટલે કે અત્યાર સુધીમાં આપણે જે અભ્યાસ કર્યો 7 તાસ સુધીમાં, એમાંથી હવે આપણે એવો એક મુદ્દો અભ્યાસ કરવા જઈ રહ્યા છે કે આપણે જે ઘન પદાર્થોનો અભ્યાસ કરવાનો છે, આપણા રોજિંદા જીવનમાં જે કોઈ ઘન પદાર્થ છે, કોઈ સ્ફટિક છે, તો તેવા ઘન પદાર્થ વિદ્યુતીકીય રીતે વાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે, તેના વિશે જાણકારી હોવી જરૂરી છે. અને જો તે વાહક છે તો અવાહક કેવી રીતે બનાવવો, અવાહક છે તો અર્ધવાહક કઈ રીતે બનાવવો, અને અર્ધવાહક છે, ખૂબ જ અગત્યનો મુદ્દો, અર્ધવાહક છે તો તેની અર્ધવાહકની વાહકતામાં કઈ રીતે વધારો કરવો, એના માટેનો આજનો આ મુદ્દો છે વિદ્યુતીકીય ગુણધર્મને આધારે ઘનનું વર્ગીકરણ. તો આપણે આ મુદ્દામાં વિદ્યુતીકીય રીતે ગુણધર્મનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ તો વિદ્યુતીકીય ગુણધર્મને આધારે આપણે ઘન પદાર્થનું જો વર્ગીકરણ કરીએ તો તેમાં મુખ્યત્વે 3 પ્રકારો પડશે મિત્રો. એ કયા 3 પ્રકારો છે? તો સ્વાભાવિક છે કે તેમાં હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે વાહક, અવાહક અને અર્ધવાહક. તો આપણે તેનું એક વર્ગીકરણનો અભ્યાસ કરી લઈશું. તેમાં સૌપ્રથમ તો પદાર્થ મૂકીશ વિદ્યુતીકીય રીતે વાહક ઘન પદાર્થ, વિદ્યુતીકીય રીતે અવાહક ઘન પદાર્થો અને વિદ્યુતીકીય રીતે અર્ધવાહક. મિત્રો, આ પદાર્થો વાહક, અવાહક અને અર્ધવાહક એ કઈ રીતે સાબિત થતા હોય છે? તો સ્વાભાવિક છે કે ધોરણ 8, 9, 10 સુધીમાં ધાતુ અને અધાતુના ગુણધર્મો ભણતા આવ્યા. ધાતુ વિદ્યુતની સુવાહક છે, ઉષ્માની સુવાહક છે, અધાતુ એના માટે પણ ગુણધર્મો ભણ્યા. પણ એ ધોરણ 11 પછીના આ 12મા ધોરણમાં આપણે આવા ઘન પદાર્થો છે કે વિદ્યુતીકીય ગુણધર્મને આધારે વર્ગીકરણ કરવાનું છે, તેમાં હવે થોડો ઊંડાણ ભર્યો અભ્યાસ. એમાં હું 2 મુદ્દા કહીશ કે એક, વિદ્યુતીકીય વાહકતાને આધારે આપણે અભ્યાસ કરીશું, અને બીજું છે કે આવી વિદ્યુતીકીય વાહકતા માટે પટ સિદ્ધાંતનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે આ ત્રણેયના અભ્યાસ માટે હું ચોક્કસપણે એટલું કહીશ કે સૌપ્રથમ પહેલો મુદ્દો આપણે લઈશું વિદ્યુતીકીય વાહકતાના અભ્યાસને આધારે. તો આવી વિદ્યુતીકીય વાહકતા, ખાસ કરીને વાહકતાનો વ્યસ્ત છે જે અવરોધ, અને અવરોધ માટેનો આપણે એકમ કહીએ છીએ ઓહ્મ. તો ઓહ્મ એનો પાછો આ વ્યસ્ત, હમણાં કીધું તેવું જ કે અવરોધનો વ્યસ્ત એ વાહકતા છે, એટલે ઓહ્મ એનો વ્યસ્ત થાય પાછો મોહ. હવે આવું ન લખવું તો આપણે એને ઓહ્મ ઇન્વર્સ કહીએ છીએ.
એટલે કે વાહક ઘન પદાર્થોની વાહકતા એ ખાસ કરીને જે મૂલ્યો લખીએ છીએ પ્રાયોગિક રીતે જે ખરેખર તાપમાન પર આધારિત છે, તો એવા તાપમાને આવા ઘન પદાર્થો જે વાહક ઘન પદાર્થો છે તેમની વાહકતા 10⁴ થી 10⁷ 10⁴ થી 10⁷ તેમનો એકમ છે ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ. આટલી તેમની વાહકતા હોય છે. એટલે કે ધાતુઓમાં આવી વાહકતા હોય છે. પરંતુ જ્યારે અતિ સુવાહક બનાવવાના હોય, ખાસ ધ્યાન રાખજો, આપણા આ આજના તાસના અંતિમ મુદ્દામાં જેની વાત કરવાની છે અને જેના અનુપ્રયોગો આપણે વાંચવાના છે પાઠ્યપુસ્તકમાંથી, તેની હું ચર્ચા કરી રહ્યો છું કે વાહક ઘન પદાર્થો માટેની વાહકતા તો આટલી છે, પરંતુ જો 150 કેલ્વિન તાપમાને આવા વાહકની વાહકતાનો અભ્યાસ કરીએ તો તે અતિ સુવાહક બનતા હોય છે. હવે આપણે બીજા પ્રકારની વાત કરીશું, અવાહક. અવાહક નામ પરથી જ ખ્યાલ છે કે તેમની વાહકતા ખૂબ જ ઓછી, એટલે કે નિમ્ન કહી શકાય, એટલે કે તે લોકો વાહક જ નથી અને માટે પ્રાયોગિક રીતે તેમનો જે આંકડો છે એ 10⁻20 થી 10⁻10 ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ જેટલી છે. આપણે આનો અભ્યાસ એટલો જાજો નથી, પરંતુ આ વાહકતાના અભ્યાસ પછી જ્યારે પટ સિદ્ધાંતનો અભ્યાસ કરીશું ત્યારે હું ચર્ચા કરું છું. ત્રીજો પ્રકાર છે અર્ધવાહક. અર્ધવાહક ઘનની વાહકતાનો જો અભ્યાસ કરીશું તો તેમાં બંનેના મૂલ્યો આવી જાય તે રીતે છે. એટલે કે વાહક ઘન પદાર્થો કે જેમની વાહકતા સુપેરે ખૂબ સરસ છે, અર્ધવાહક ઘન પદાર્થોની આ વાહકતાનું મૂલ્ય એટલા જ માટે 10⁻6 થી 10⁴ ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ છે પ્રાયોગિક રીતે. સો ફ્રેન્ડ્સ, આ ત્રણેય મૂલ્યો પરથી આપણને એટલો ચોક્કસ ખ્યાલ આવશે કે આપણા વિદ્યુતિક રીતે ગુણધર્મને આધારે જો ઘન પદાર્થનું વર્ગીકરણ કરીએ તો આવા પ્રાયોગિક મૂલ્યને આધારે તેમની વાહકતા પરથી ખ્યાલ આવશે કે તેઓ વાહક છે, તેઓ અર્ધવાહક છે કે આવા પદાર્થો અવાહક છે. હવે વાત રહેશે આપણે પટ સિદ્ધાંતની. સો ફ્રેન્ડ્સ, હું અહીંયા એક નાનકડી આકૃતિ તમામ ઘન પદાર્થ માટેની સામાન્ય દોરી બતાવું છું અને ત્યારબાદ આપણે સ્ટડી મટીરીયલ્સ જે તમને પ્રોવાઈડ અમારે કરવાનું છે તે સ્ટડી મટીરીયલ્સની પેપર પ્રિન્ટથી અભ્યાસ કરીશું. એટલે અત્યારે કોમન એક આકૃતિ, કારણ કે આપણે થોડીક ઉષ્મીય ઉર્જા અને એ ઉષ્મીય ઉર્જાને કારણે આપણા જે ઘન પદાર્થો છે તેમાં જે સંયોજકતા પટ છે અને વાહકતા પટ છે, ખાસ કરી જો હું એની આકૃતિ દોરું તો આ પ્રમાણે એક સામાન્ય બંને પટ બતાવવા માંગીશ. આ રીતે ધારો કે આપણે પટની વાત કરીએ તો આને હું કહીશ અત્યારે સંયોજકતા પટ અને આને હું અત્યારે કહીશ વાહકતા પટ. હવે આવા જ્યારે બે પટ હોય તો આ બંને પટ વચ્ચે આવો જે ગેપ હોય છે એને આપણે શક્તિ ગેપ કહેતા હોઈએ છીએ. આવા ગેપને, આ જે પણ ગેપ છે એને આપણે ઊર્જા એટલે કે શક્તિ ગેપ કહીએ છીએ. હવે આ ઊર્જામાં, ઉષ્મીય ઊર્જામાં આપણે વધારો થતો જાય છે એ નિર્વિવાદ છે. હવે જો વાહક પદાર્થો હોય તો મિત્રો વાહક પદાર્થો માટે આ વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે કોઈ જ ગેપ હોતો નથી. એટલે કે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન્સ વાહકતા પટમાં ખૂબ સરળતાથી પોતે એકબીજાની સાથે અવર-જવર કરી શકે છે. એટલે આ આકૃતિને આપણે આ રીતે અભ્યાસ કરી શકાય અને આવું જ હોય જ. એટલે તે એકબીજાની સાથે ઓવરલેપ થયેલા છે અને માટે વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે આવા વાહક ઘન પદાર્થો માટે કોઈ જ તફાવત હોતો નથી, તેમાં ઊર્જા ગેપ જોવા મળતો નથી. હવે આ ભરાયેલો પટ કહી શકાય છે જ્યારે ઉપરનો ખાલી પટ હોય છે જે વિદ્યુત વાહક ઘન પદાર્થમાં જોવા મળતો નથી. હવે જો હું એને ગ્રીન કલરની પેનથી બતાવીશ કે અવાહક ઘન પદાર્થો માટે શું પરિસ્થિતિ હોય છે, તો અવાહક ઘન પદાર્થ માટે સ્વાભાવિક છે કે આ ગેપ એ જાજી હોય છે. આ જે પણ ગેપ છે એ ગેપ અવાહક પદાર્થો માટે
એટલી બધી વધારે હોય છે કે તેમાં સંયોજકતા પટના ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં એકબીજામાં જોઈ શકતા નથી. એટલે જેમ હમણાં સંક્રમિત કે જે પટ બતાવ્યો તો સંમિશ્રિત થયેલો, એવા સંમિશ્રિત થયેલા પટ કરતા અવાહક પદાર્થો માટે આ ઉર્જા ગેપ એ ખૂબ જ વધારે હોય છે. અને તેથી આ ઉર્જા ગેપનું મૂલ્ય ખૂબ વધારે હોવાને કારણે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન જઈ શકતા નથી. આપણા પ્રાયોગિક મૂલ્યો પણ આપણે બતાવે છે કે આવા પદાર્થો અવાહક હોય છે. અને જ્યારે ત્રીજા પ્રકારની વાત કરીશું, જેના અભ્યાસ ઉપર આપણે આગળ હજુ પણ વધવાનું છે, જર્મેનિયમ, સિલિકોન કે જે અર્ધવાહક છે, ફિઝિક્સમાં પણ એનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. તો એવા અર્ધવાહક માટેની જો આ આકૃતિનો અભ્યાસ કરીશું તો તેમનો ઉર્જા ગેપ એ અવાહક કરતા ખૂબ જ ઓછો, પરંતુ વાહક કરતા તો થોડો વધારે છે જ. એટલે એનો ગેપ જનરલી આ રીતે આ ઉર્જા ગેપ જોવા મળે છે. હવે આવા ઉર્જા ગેપમાં વાદળી કલરની પેનથી, બ્લુ કલરની પેનથી બતાવીશ કે આ ઉર્જા ગેપ એ માત્ર આટલો જો હોય તો સ્વાભાવિક છે કે તેમાં ઇલેક્ટ્રોનની હરફળ થઈ શકે છે. એટલે કે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે. એ આ અર્ધવાહક પદાર્થો માટે છે. અને એટલા જ માટે આવા સંયોજકતા પટ અને વાહકતા પટમાં જો ઉર્જાનો તફાવત એટલે કે શક્તિ ગેપ ખૂબ ઓછો હોય ત્યારે આવા કેટલાક ઘન પદાર્થો એ અર્ધવાહક ઘન પદાર્થો કહેવાય છે. એટલે કે પ્રાયોગિક રીતે તેમના પરિણામો પણ અર્ધવાહકના આપણે જોઈ શકીએ છીએ. આવા જે અર્ધવાહક ઘન છે એ અર્ધવાહક ઘન જનરલી જર્મેનિયમ, સિલિકોન અને એટલા જ માટે તેમને આંતરિક અર્ધવાહક તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ફરીથી મિત્રો આપણે કહીશું એને આંતરિક અર્ધવાહક તરીકે ઓળખી શકીએ. હવે આવી જ્યારે વાહકતા અને સંયોજકતા પટ માટેનો પટ સિદ્ધાંતની વાત કરી છે ત્યારે હમણાં મેં કીધું તે પ્રમાણે ચોક્કસ રીતે આપણે પાઠ્યપુસ્તકમાં બતાવેલી જે આકૃતિઓ તેમજ અત્યારે આજના જે તાસ 8ના ઓનલાઈન લેક્ચર્સની પણ આપણે જરૂર પડી છે તે, અને સાથે સાથે હવે જે આપને જે સ્ટડી મટીરિયલ આપવાનું છે સ્ટડી મટીરિયલનો પણ અત્યારે હું પેપર પ્રિન્ટથી અભ્યાસ કરાવીશ. તો જુઓ મિત્રો આપણે પેપર પ્રિન્ટમાં જો મિત્રો વિદ્યુતીય ગુણધર્મને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ આપણા પાઠ્યપુસ્તકમાં 1.10 નંબરનો મુદ્દો છે. હમણાં જ બોર્ડ પર અભ્યાસ કર્યો તે પ્રમાણે વાહક ઘન, અવાહક ઘન અને અર્ધવાહક ઘન. વાહક ઘન હોય, અવાહક હોય કે અર્ધવાહક હોય, પરંતુ અત્યારે આપણા અભ્યાસને મેં બે રીતે વિભાજિત કર્યો છે. એક વિદ્યુતીય વાહકતાના અભ્યાસને આધારે અને બીજો છે પટ સિદ્ધાંત અભ્યાસને આધારે. સૌપ્રથમ તો હમણાં જે આપણે મૂલ્યો ભણ્યા ત્યારે ફરીથી દોહરાવીએ. વાહક ઘન માટે 10⁴ થી 10⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગાળામાં તેઓ વાહકતા ધરાવે છે. અવાહક ઘન 10⁻20 થી 10⁻10 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગાળામાં વાહકતા ધરાવે છે. જ્યારે અર્ધવાહક ઘન પદાર્થો 10⁻6 થી 10⁻4 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગાળામાં વાહકતા ધરાવે છે. હવે જ્યારે પટ સિદ્ધાંતની વાત કરીશું તો બોર્ડ પર માત્ર એક જ આકૃતિમાં ત્રણેય પદાર્થોની સામાન્ય સમજ લીધી, પરંતુ અહીં ઊંડાણથી અભ્યાસ કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે પટ સિદ્ધાંતમાં એક સંયોજકતા પટ છે અને એક વાહકતા પટ છે. આ જે વાહકતા પટ અત્યારે અહીંયા આવા કલરથી આપણે અત્યારે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, જ્યારે આ ભરાયેલો પટ છે. હવે તેમની વચ્ચે જે આપણે ગેપ એટલે કે જે ઉર્જાનો ગેપ આપણે કહી શકીએ તે ઉર્જાનો કોઈ જ ગેપ લાગતો નથી અને એકબીજાની સાથે ઓવરલેપ થયેલો છે. આવો જે ઉર્જા છે એટલે કે અંશતઃ ભરાયેલ પટ હોય તે સંમિશ્રિત થતાની સાથે તે સંમિશ્રિત પટ કહેવાય છે. અને આવું ત્યારે જ થાય છે કે જ્યારે કોઈ ઘન પદાર્થમાં તેમની વાહકતા 10⁴ થી 10⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગાળામાં હોય. એટલે કે ભરાયેલ પટ અને વાહકતા પટ વચ્ચે, ધેટ મીન્સ કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિનો કોઈ જ તફાવત એટલે કે કોઈ પણ ઉર્જા ગેપ હોતો નથી. અને એટલા જ માટે વિદ્યુતના વહન માટે
આવા ઘન પદાર્થો માટે ઇલેક્ટ્રોન અને આયનો એ મૂળભૂત જવાબદાર છે. સો ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે પણ આવા ઇલેક્ટ્રોન જવાબદાર હશે ત્યારે તેને ઇલેક્ટ્રોનની વાહકતા અને આયનો જવાબદાર હશે ત્યારે તેને આયનીય વાહકતા કહેવાશે. આવી આયનીય વાહકતા માટે કેટલાક વિદ્યુત વિભાજ્યો અને તેમના પીગલિત અવસ્થા કે તેમની જલીય અવસ્થાના અભ્યાસનો એક નિચોડ આપણા જ પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણમાં આવશે જ. હવે વિદ્યાર્થી મિત્રો, આવા વિદ્યુતના વહન માટે આવા ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં કે પછી ધાત્વિક અવસ્થાની બાબતમાં પટ સિદ્ધાંતને આધારે કે વિદ્યુતીય વાહકતાના અભ્યાસને આધારે તેઓ સંપૂર્ણ વાહક હોય છે. અવાહક ઘન પદાર્થો માટે જો પટ સિદ્ધાંતની વાત કરીએ તો એક ભરાયેલો પટ છે અને જે ખાલી પટ છે એટલે કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે આ જે વાહકતા પટ અત્યારે ખાલી છે, તો ભરાયેલા પટમાંથી આવા ઇલેક્ટ્રોન કૂદી શકતા નથી, કારણ કે તે નિષેધ વિસ્તાર દર્શાવેલો છે. તેમાં બંને પટ વચ્ચે વધુ ઉર્જાનો ગેપ પડે છે અને તેથી જ આવા ઘન પદાર્થો એ વિદ્યુતીય વાહકતાની દ્રષ્ટિએ અવાહક ઘન તરીકે સાબિત થતા હોય છે. અર્ધવાહક ઘન પદાર્થોનો અભ્યાસ કરીએ તો ભરાયેલ પટ એટલે કે જે સંયોજકતા પટ છે અને જે ખાલી પટ છે કે જે વાહકતા પટ તરીકે ઓળખી શકીએ છીએ આપણે, તે બંને વચ્ચે અત્યારે ઉર્જાનો ગેપ એટલે કે આવી જે ઉર્જા બતાવી છે તે ઉર્જાનો ગેપ ખૂબ જ ઓછો છે અને માટે આવા વાહકતા પટમાં આવા સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન જમ્પ લગાવી શકે છે. પણ આવા જમ્પ લગાવવા માટે તેમને કોઈક પરિબળની જરૂરિયાત ઊભી થતી હોય છે. આવા પરિબળ માટે તાપમાન કે કોઈ અન્ય અશુદ્ધિનું ઉમેરણ જવાબદાર હોય છે. આપણે તેનો અભ્યાસ આગળ કરવો રહ્યો, પરંતુ હાલ ચોક્કસપણે આપણે આપણો પાયાનો ખ્યાલ એટલે કે કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ કે અર્ધવાહક ઘન પદાર્થો માટે પટ સિદ્ધાંતના અભ્યાસને આધારે કહી શકાય કે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદકો લગાવી શકે છે, કારણ કે તે બંને વચ્ચે ઓછી ગેપ છે અને માટે જ કેટલાક જ ઇલેક્ટ્રોન, ખાસ ધ્યાન રાખશો મિત્રો, કેટલાક જ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી શકે છે. અને આવા કેટલાક જ ઇલેક્ટ્રોન કૂદી શકતા હોય તો એના માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ થશે સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન અને જર્મેનિયમ એટલા જ માટે તે લોકો આંતરિક અર્ધવાહક તરીકે ઓળખાય છે. હવે આવા સિલિકોન કે જર્મેનિયમ જો અર્ધવાહક હોય પરંતુ તેમની વાહકતા વધારવી હોય તો મેં હમણાં જ કીધું તે પ્રમાણે અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા વધારવા માટે 2 પરિબળ જવાબદાર છે. તો આવો ચાલો અભ્યાસ કરીએ આપણે પેપર પ્રિન્ટ પરથી આવા વાહકતા વધારનાર પરિબળોની. સો લુક હિયર ફ્રેન્ડ્સ, આપણે અત્યારે અર્ધવાહકોની વિદ્યુત વાહકતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અર્ધવાહકોની વિદ્યુત વાહકતાનો અભ્યાસ કરીએ તો આપણે ચોક્કસ આ મૂલ્ય યાદ રાખવું જરૂરી છે કે જે વિદ્યુતીય વાહકતા આવા અર્ધવાહક પદાર્થોની 10⁻⁶ થી 10⁴ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સની મર્યાદામાં અને મધ્યમાં જ હોય છે. જો તેમની વાહકતામાં વધારો કરવો હોય તો વાહકતા વધારનાર પરિબળોનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે આવા પરિબળોમાં તમે જોઈ શકો છો કે એક તો છે તાપમાન. તાપમાન શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, તાપમાન વધતા પદાર્થમાં ક્ષતિઓ ઉદ્ભવે છે અને આવી ક્ષતિ ઉદ્ભવતા સ્વાભાવિક છે કે પરમાણુય અપૂર્ણતા, ઇલેક્ટ્રોનીય અપૂર્ણતાની ખામીઓ હોય અને તેથી જ તાપમાનના વધારાથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી જઈ શકે છે અને પાછું સરળતાથી. એટલે જ વાહક પદાર્થો હોય, આપણો પ્રથમ મુદ્દો કે વાહક પદાર્થો હોય, ધાત્વિક પદાર્થો હોય જેમની વાહકતા ખરેખર 10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ છે જ, છતાં પણ જો તેમનામાં તાપમાનમાં વધારો કરવામાં આવે, 150 કેલ્વિન તાપમાનનો વધારો કરવામાં આવે છે, ત્યારે તે લોકો અતિ સુવાહક બનતા હોય છે. આ તો થઈ મિત્રો તાપમાનની વાત. હવે
આવા અર્ધવાહક ઘન પદાર્થોમાં ક્યારેક ડોપિંગ કરવું પડતું હોય છે. તો ડોપિંગ શું છે એનો અભ્યાસ કરીશું. મિત્રો, ડોપિંગ એ જર્મેનિયમ અને સિલિકોન માટે જે આંતરિક અર્ધવાહકોની વાત કરી એવા આંતરિક અર્ધવાહકોની વાહકતા વધારવા માટે યોગ્ય અશુદ્ધિનું ઉમેરણ કરવાની એક પ્રક્રિયા છે. ફરી એક વખતે મિત્રો, કે જર્મેનિયમ કે સિલિકોન જેવા આંતરિક અર્ધવાહકોની વાહકતા વધારવી હોય તો તેમાં કંઈક અશુદ્ધિનું ઉમેરણ કરવું પડતું હોય છે. આ ઉમેરણ કરવું, ડોપ કરવું એટલે કે ડોપિંગ. તો ઉમેરવામાં આવતી અશુદ્ધિથી આપણે ડોપિંગનો અભ્યાસ કરીશું. આવી અશુદ્ધિ અને એ અશુદ્ધિના ડોપિંગથી આપણે બે પ્રકારની ડોપિંગની ઘટનાઓનો અભ્યાસ કરીશું. પ્રથમ તો છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. જો મિત્રો, સમૃદ્ધ શબ્દની સાથે જ ખ્યાલ આવે છે કે ઇલેક્ટ્રોનથી ભરપૂર છે, એટલે કે તેમનામાં ઇલેક્ટ્રોન ક્યાંક વધારાના છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે ઋણ. તો એક તો છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને બીજી છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. હવે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિની જો વાત કરીએ તો સ્વાભાવિક આપને સમજાવવું પડશે કે સિલિકોન અને જર્મેનિયમ જે છે એ સમૂહ 14ના આંતરિક અર્ધવાહકો છે. હવે આવા આંતરિક અર્ધવાહકો જ્યાં હોય તો આવા સિલિકોન કે જર્મેનિયમની જો સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરીએ તો સ્વાભાવિક છે કે સિલિકોન લઈશું તો આ રીતે તેમનામાં સંયોજકતા કક્ષાના આવા 4 ઇલેક્ટ્રોનની જો વાત કરીએ, સિલિકોન માટે સંયોજકતા કક્ષાની માત્ર વાત કરીએ છે, તો સિલિકોન કે જર્મેનિયમ તેમની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને જો તેની સાથે સમૂહ 15ના ફોસ્ફરસ કે આર્સેનિકની વાત કરીએ તો સમૂહ 15 જ એટલા જ માટે કીધો છે કે તેમની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જેમ કે સમૂહ 14 માટે તેમની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે ફરી એક વખતે આ રચનાનો અભ્યાસ કરીએ તો આ સમૂહ 14 માટેની વાત કરીએ અને હવે જો આપણે વાત કરીએ સમૂહ 15 માટેની, દાખલા તરીકે ફોસ્ફરસ જેની બાહ્ય કક્ષાના 5 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો તે આ પ્રકારે 5 ઇલેક્ટ્રોનથી બાહ્ય કક્ષા કમ્પ્લીટ કરેલી છે. તેમ છતાં આવા ફોસ્ફરસ કે આર્સેનિકનું તેમનામાં ઉમેરણ કરવામાં આવે તો કેવી રચના પ્રાપ્ત થશે અથવા તો કેવી આકૃતિથી તેને આપણે અભ્યાસ કરી શકાય. આપણે જોઈ શકીએ છીએ કે સમૂહ 15ના ફોસ્ફરસ કે આર્સેનિકની સંયોજકતા કક્ષાના 5 ઇલેક્ટ્રોન સાથે જ્યારે સિલિકોન કે જર્મેનિયમ બંધ બનાવશે ત્યારે એ માત્ર 4 બંધ બનાવી એક ઇલેક્ટ્રોન જે 5મો ઇલેક્ટ્રોન છે ફોસ્ફરસ કે આર્સેનિકનો તે વધારાનો થશે. અને એટલા જ માટે આપણો જે સિલિકોનનો પરમાણુ છે, આપ જોઈ શકો છો કે સિલિકોનનો પરમાણુ છે અત્યારે કે જેમની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે હવે આપણે તેમાં ડોપિંગ કરીએ છીએ તો આવા આર્સેનિક કે ફોસ્ફરસને મુક્તાની સાથે 4 ઇલેક્ટ્રોનથી તે બંધ બનાવ્યા પછી 5મો ઇલેક્ટ્રોન એ વધારાનો ઇલેક્ટ્રોન થશે જે ચલિત ઇલેક્ટ્રોન છે. અને આવો ઇલેક્ટ્રોન એ ખરેખર તો નેગેટિવિટી બતાવતાના કારણે આવો ચલિત ઇલેક્ટ્રોન જે વિદ્યુતના વહન માટે જવાબદાર છે, એટલે જર્મેનિયમ કે સિલિકોનની જે પહેલા વાહકતા હતી તેના કરતાં હવે તેની વાહકતા વધી જશે. અને એટલા માટે આવું જે ડોપિંગ કર્યું એ નેગેટિવ એટલે કે ઋણ એટલે કે ઇલેક્ટ્રોન, ચલિત ઇલેક્ટ્રોનને કારણે માટે તેને એન ડોપિંગ કહેવાશે. અને તેનાથી બનતા આવા અર્ધવાહકને એન પ્રકારના એટલે કે એન ટાઈપ અર્ધવાહકો કહેવાશે. હવે જ્યારે બીજો પ્રકાર ભણવાનો છે તે આ પ્રકારના અભ્યાસ પરથી ખૂબ સરળ સાબિત થશે. તેમ છતાં આપણે આગળ અભ્યાસ કરીએ. ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ શબ્દ જેવો છે કે ઇલેક્ટ્રોનની ઉણપ એટલે કે અછત વર્તાશે. એના માટેનો કંઈક અભ્યાસ આવો છે કે દાખલા તરીકે આવા સિલિકોન કે જર્મેનિયમ અને તેમની આ રચના જોઈએ અને ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો સમૂહ 14ના સિલિકોન કે જર્મેનિયમના સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે. પરંતુ તેમાં જો આવા સમૂહના તત્વોનું ડોપિંગ કરવામાં આવે, કેવા
તો કે સમૂહ 13ના. તો સમૂહ 13ના તત્વોનું જો ડોપિંગ કરવામાં આવશે તો સમૂહ 13ના ધારો કે આપણે તત્વો લઈ શકીએ છીએ બોરોન, એલ્યુમિનિયમ કે ગેલિયમ. તો તેમનામાં આવી રીતે તેમની બાહ્ય કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે. તો સ્વાભાવિક છે કે આપણા કાર્બનવાળા સમૂહના સિલિકોન કે જર્મેનિયમ જેની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એ હવે આની સાથે માત્ર કેટલા બંધ બનાવી શકશે? તો કે 3 બંધ બનાવી શકશે. તો શું થશે? તો તેઓના 3 ઇલેક્ટ્રોન બંધ બનાવતા ચોથો જે ઇલેક્ટ્રોન છે એ ગુમ થયેલો છિદ્ર ઉદ્ભવશે, એટલે કે રિક્તતા ઉદ્ભવતા તે એક ધન આયનની જેમ વિદ્યુતનું વહન કરવા લાગશે. ફરી એક વખત આ વાક્યને આપણે અભ્યાસ કરીશું કે સિલિકોન કે જર્મેનિયમ સમૂહ 14ના તત્વોમાં બોરોન, એલ્યુમિનિયમ કે ગેલિયમ સમૂહ 13ના તત્વનું જો ડોપિંગ કરવામાં આવે તો આવા બોરોન, એલ્યુમિનિયમ કે ગેલિયમ સ્થાન લેતાની સાથે આ અત્યારે જે આપણે બતાવીએ છીએ તે પ્રકારે આ એક ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોનનું સ્થાન અહીંયાથી ધન છિદ્ર તરીકે લેતા, એટલે કે 3 ઇલેક્ટ્રોન બંધ બનાવશે, જ્યારે ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલ હોય છિદ્ર એટલે કે રિક્તતા ઉદ્ભવતા તે એક ધન આયનની જેમ વિદ્યુતનું વહન કરશે. અને આ ધનને પોઝિટિવ કહેતા તે પોઝિટિવ ડોપિંગ એટલે કે પી ડોપિંગના કારણે બનતા આવા અર્ધવાહકો પી ટાઈપના અર્ધવાહકો માલુમ પડશે. સો ડિયર ફ્રેન્ડ્સ, હવે આવું એન ટાઈપ અર્ધવાહક કે પી ટાઈપ અર્ધવાહકનો આપણે અભ્યાસ કર્યો, પરંતુ આ મુદ્દાના અંતમાં આવા અર્ધવાહકોની ઉપયોગિતા શું છે તેનો પણ અભ્યાસ કરવો રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડોપિંગ અને આ ડોપિંગની ઘટનાઓનો અભ્યાસ કર્યો કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિનું ઉમેરણ કરવાનું છે અને બીજું છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. હવે આવો જ્યારે આપણે અભ્યાસ કર્યો તો એમાં 2 પ્રકારના એટલે કે એન ટાઈપ અને પી ટાઈપ આવા આપણે અર્ધવાહકોની રચનાઓ આવી. આવા અર્ધવાહકોની ઉપયોગિતા શું છે? આપણા રસાયણ વિજ્ઞાન ઉપરાંત ભૌતિક વિજ્ઞાન હોય કે પછી સામાન્ય જનજીવનમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ઉપર કે એમની ઉપયોગિતા શું છે, એટલે કે તેના અનુપ્રયોગો શું છે. તો ખાસ કરીને તમે ફિઝિક્સમાં ભણતા હશો ડાયોડ, ટ્રાયોડ, ખાસ કરીને ફોટો ડાયોડ, જે ખરેખર પ્રકાશ ઉર્જા જે છે એ વિદ્યુતીય ઉર્જામાં કે વિદ્યુતીય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. આવી ઘણી બધી તમે રચનાઓ અને ઘટનાઓનો અભ્યાસ કર્યો. અહીં પણ આ અભ્યાસ દ્વારા મેં આગળ કીધું હતું કે વાહક કે અવાહક કરતા અર્ધવાહકોનો અભ્યાસ આપણા આ પ્રકરણના આ મુદ્દામાં થોડોક વિશેષ ભારણ ધરાવે છે. અને હા, ભારણ કહીએ એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વ છે. તો એન ટાઈપ કે પી ટાઈપ એમાંથી હવે જ્યારે આવા ડાયોડ બનશે તો ડાયોડ પછી જ્યારે એનું સંયોગીકરણ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે એમાં એના રેક્ટિફિકેશન માટે, એમ્પ્લિફિકેશન માટે પણ એટલા જ જરૂરી બનતા હોય છે. એમાં કેટલાક જંક્શન્સ બનતા હોય છે NPN. તો આવા જંક્શનના પણ અનુપ્રયોગો છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે વાત કરી કે સિલિકોન કે જર્મેનિયમમાં આંતરિક અર્ધવાહકો જે આપણે સાબિત કરી ગયા અને એમાં એન ટાઈપ અને પી ટાઈપના એટલે કે સમૂહ 13 અને સમૂહ 15 નું ઉમેરણ કર્યું. પણ જો સમૂહ 12 અને સમૂહ 16 એમની અશુદ્ધિનું ઉમેરણ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે તેમના કેટલાક ઓક્સાઇડ બનતા હોય છે. એક યાદ અપાવું, TiO, CrO2 અને એ ઉપરાંત એક ઓક્સાઇડ એવો છે જેને આપણે ReO3 કહીએ છીએ. આ ReO3 એ ધાતુની જેમ જ વર્તે છે અને તેમ છતાં એ ઉપરાંત તેની વાહકતા તો ખરી, પણ વાહકતા ઉપરાંત દેખાવ પણ તેનો કોપર જેવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ મુદ્દાનો અભ્યાસ એ આપણા પ્રકરણમાંનો એક મહત્વનો મુદ્દો બનતો હતો કે વિદ્યુતીય વાહકતાને આધારે, એમના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવાનું. હવે પછીના આપણા 9 નંબરના લેક્ચરમાં અભ્યાસ કરીશું ચુંબકીય ગુણધર્મને આધારે ગંધનું વર્ગીકરણ. નમસ્કાર.